જય ખોડિયારમાં જય માતા મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને કાલનો વ્લોગ નથી આવ્યો કેમ કે કાલે હતો નોકરી ઉપર. તો અત્યારે ઘેરે આવી ગયો છે અને અત્યારે છે ને ગુલાબબારનું ટી શર્ટ પહેર્યું અને સડો પહેર્યો કેમ કે હજી છે ને કપડાં બદલાવાનું બાકી છે. કેમ કે હવે બાયા ઘરની બરાબર નીકળી છે પછી હવે સડો બદલાય છે એટલે આમ નહીં બરાબર રખડતો હોય સડો પહેર્યું પણ સાંજે પહેર્યો હોય પછી અત્યારે કપડાં બદલાવાનું બાકી છે. મમ્મી જય માતાજી. જો અત્યારે શાક સડવા માંડ્યો, શાક સડે અત્યારે. અને મમ્મી આ શું કરે? મમરા વઘારે. સિટી નો અવાજ ચાલુ છે બહુ મમરા વઘારે અત્યારે સવારમાં. અને કાલે છે ને મારા મમ્મીને મજા નથી કેમ કે તાવ આવી ગયો હતો ને એવું બધું થઈ ગયું, પેટમાં દુખતું. તો આજ તો જરીક કેટલી ટકા રાહત છે? સારું છે ને 60%. કેમ કે કાલ તો બોલી નતા શકતા. તો અત્યારે બસ હવે સવારમાં મમરા વઘારવા માંડ્યા મારા મમ્મી. અને હું હવે છે ને નાસ્તો કરી લઉં થોડો કેમ કે હવે ભૂખ લાગી તો નાસ્તો કરી લઉં. અડધો નાસ્તો કરી લીધો ને અડધો કરું જોઉં એટલે કામ હશે. રોટલી ગરમ ગરમ હતી, શાક હતું અને મમરા વઘારી નાખ્યા ગરમા ગરમ અને કેરી લઈ લીધી. એટલું બધું ખાઈ લીધા. હવે પછી સાંજ સુધી ખાવાની જરૂર નહીં પડે. તો હાલો નાસ્તો કરી લઉં. આ ખાલી કેરી છે ને એટલે બતાડવા આટું છે ને લોક ચાલુ કર્યો. તો બસ નાસ્તો કરીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો ને જો મારા મમ્મી છે ને અત્યારે હવે દવણું કરવાનું કામ ચાલુ કરી દીધું પાછું. પછી આમાં ક્યાંથી તાવ ઉતરે મારા મમ્મીને કેમ કે આ ઘરના કામમાં તો ટેકો દવા વાળું કોઈ નથી. અને મારા ગોવિંદ કાકાને છે ને જો અત્યારે મારા અલ્પા ભાભી કીધું વીણ્યા કામ છે મગ છે કામ મગદાર બનાવવી. ગોવિંદ કાકા જાય મગમાં કરે. મારા રામ ભીમો મગ આ તો બધા મગના એટલે પોપકોર્ન બનાવવાનો હોય કે કામ કઈ ખબર નથી પડતી. અને પાર્ટી પખે આવ્યા અટાણની. આ મારી પાર્ટી શું હાલે? મજામાં. ત્રાબો થઈ ગયો. હવે પાછો એટલે હું નતો કેતો લાહો કરવાનો એ કરી નાખો બાકી છે લા થઈ ગયું જોરિયા લાહો થઈ ગયો. હવે મજા આવી છે ને? ક્યાં ઓલી મોટી પાર્ટી ક્યાં ગઈ? ન્યા ઓય આ એને કોલેજમાં એડમિશન લેવાનું છે તે રીનાબેન ગયા છે વિપુલભાઈ ને બે જુનાગઢ. હા ઘેર છે ને. હા ખાધો હજી એક પેરી સવારથી લઈ ગયા. એક પેરી ભારી ખાધોકડી નો પેટના છે વાલી કાકી. આ રોટલા ની કઈ નથી ખાવું કાઉ ડ્રેસ ને બોટલ ને ક્યાં નવા ગઈ અંદર ઈ ઉભી આયા કયાની જોય આયા. ક્યાં પરી? એ પરી ક્યાં પરી? આમણે આલે એ પરી ભણવા જાય અટાણ વૈગી કે આવતી રે કામ છે? અટાણમી જાવું છે? અટાણમી જાવું ભણવા જાવું કામ? 12 વાગી ગયા ને ભણવા જાવું કામ કરું. 12 વાગ્યા આવી ગયા તો દુકાને જાજી ઘડી થા બેઠા હતા. અને ઘડીક વાર તો એકલો હતો પણ અટાણમી દાદા બધા થઈ ગયા. તો પેલા તો જો આ શિવમ બાપુ ઉઠીને આવી ગયા. અર્જુન બાપુ તો કઈ સવારના ઉઠી ગયેલા છે. શું હાલે કામ? ઠીક તો હાલતો જ હોય ને. સ્લેબ ભરે ઈ આજ એના કોક કાકા બાપાનો કા મોટા બાપાના છોકરાનો કા બાકીને કેવલાનો ભાઈ હિરાન છે ને મારો મોહિયાર સડો. તો બસ અટાણમી બધા બેઠા આ રાખવાના છે હજી કોકને દેવાના છે કામ કે તે પણ આ વેસવા હાટું રાખ્યા. આ બાપુને વેસવા હાટું નથી રાખ્યો. આ કાંટાને વેસવા કેમ કે બા કાંટા છે ને વિપુલભાઈ કઈક ઓનલાઈન ફોર્મ ભર્યા હતા ને મારા ભાઈ ત્યાં ઓનલાઈન બધાને આવ્યા હતી દેવાના બાકી છે ને આ પડ્યા કાંટા. એ વ્લોગ ચાલુ છે. આ તો બધા આવીને આ રામભાઈ બેન આ બાપુનો બેન ડખો થઈ ગયા આવીને ગાયરું ચાલુ કરી દીધું. કામ કરવું તમે ગાયરું બહુ દુકાને બોલો મેં યાર મારી દુકાન બદનામ થઈ જાય પછી તું બદનામ થઈ જાય. ઓહો હું હાલે નવગણભાઈ બાકી ઝાઝા દિવસ તો અમે મંદિરે નથી આવ્યા. આજ આવવાનું છે કે નથી આવવાનું વ્યવહારે કહી દઉં તો એ પ્રમાણે એનું ઉકેલ થાય. ન આવવાનું જ ના પાડી દઉં. એમાં તું બારામાં શું કરવા બોલે? પ્રેમથી બોલ ની. હા હવેથી વળી પાવર કરે. હું આઈશો કે તાર રેવાતી નહીં તું એના ભાંગી નાખી કઈ ખબર જ નથી પડતી. આવ રેવા દે ઓલા કોક વિડીયો માં જો હે એ કાંટા નહીં લે જ નું
તો પણ તમે જ બરાબર જવા દે એમ કહું. તું નીકળ ફોરા પૈકી. તમારો બાપાની છે. બાપાની ને ઉપર લે દુકાન આગળ. હા. માર દે જીસીબી. કેટલાક ની ઉપાડ્યું? બાપની જગ્યા છો. કેવાન તાર બાપાની? હા. અવાજ થાય રેડી? બેવાય રે અવાજ થાય કરી લેવાનું. તમારે જે ખીલા ખુદતા હોય જ્યાંથી ખીલા જે જીસીબી માં ખોદવું હોય ને ખોદી નાખજો. આ બધે બ્લોગ બનાવવું તોય નથી મજા આવતી. કામ કરો લગાવતી લે. તારું બંધ ને ગાડી માર દે કેમેરા ભણો. આગળ બસી થઈ જાય. બે ની સર્વિસ કરવી પડે ને આગળ બે ની. કેમેરા ભણો. હાલો હવે બંધ કરતા ને કે હાચું ક્યાં કાકડી કીક મારી દે જાણીએ છે. કાં છે જ માર છે. હે? કાં છે? અમાર બોલવું નથી ને કાકડી કહી દે. ઇન ડાયલોગ ખબર પડી ગઈ મારો. કૂતરાના રોટલા નાખી દીધા અને આ કૂતરો છે ને બહુ ડેન્જર છે દરિયો. જો ઓલો કૂતરો એવડો બધો નકર નાનાથી છે ને આ કૂતરાથી છે ને બહુ મોટો છે દરિયા કૂતરો. પણ એ તો એ કૂતરો છે ને આ કૂતરા બી એટલે શું કરવું. એટલે આમાં કલેજ હોવું જોઈએ સમજ્યા. વાત બીજી કઈ નહીં, આમાં કલેજ હોવું જોઈએ. જે ઉસો જેનો અવાજ ઉસો એ રાજા એવું છે કૂતરામાં. તો અત્યારે ઓલો નકર નાનાથી પહાડી કૂતરો છે એટલે. અને હું અહીં રોટલા નાખવા આવ્યો તો કૂતરાઓને ખાઈ લઈને સવારના રોટલા બપોરે ફૂગે. કેમ કે પેલા મારા દાદીમાં જીવતા ત્યારે સવારમાં રોટલા ફૂગી જતા, પણ આ હીનો નાખતા હતા. ત્યાં ગામમાં દુકાને પાદરમાં ઝાપે નાખી દેતા. પણ હું છે ને કેમ કે ત્યાં તો આખા ગામના કૂતરા હોય, ત્યાં તો ગામના કોઈ વ્યક્તિ નાખી દે. પણ આ બિચારા હિમમાં કૂતરા રહેતા હોય ને આ કૂતરાનું કોઈ ન હોય. કેમ કે આને બટકો ખાવા રોટલો નથી મળતો. એટલે પછી મંદિરે આખા દિવસમાં જઈ આવીએ ને ત્યાં સાંજે આવીએ, છેલ્લે સાંજે તો લેતા આવીએ એવું હોય. પછી હું ક્યાંક બહાર ગયેલો હોય તો પછી આ છોકરા આવતો એની યારે મોકલાઈ દે. બાકી સાસેટ કે રાજુભાઈ આવતો જેને યાર ગમે ને રોટલા ફૂગી જાય. કેમ કે હાંજે છે ને હું તમને બતાડે કૂતરા કેમ મારી વાટ જોઈને એ બધે ઠેકાણે 2-3 ઠેકાણે નાખું. પણ તો મંદિરે ને એક જગ્યાએ વૈશમાં 1-2 કૂતરા હોય એ અટાણમી ન હોય. તો આ કૂતરાને દાંડોડાઈ જો હું ભાગ્યો ને જો ઓલા કૂતરાને હુરાઈ દીધો, બિચારા ન ખાવા દીધો. આ ઓલો કૂતરો છે ને જો આ કૂતરો છે ને બહુ ડેન્જર છે ગધેડીનો. હું હમણાં પૂગી જાઉં ને હું ત્યાં હોય ને તાલાગણે એક કૂતરા ન બાજે. હું હમણાં થોડોક ભાઈ ગયો ને એટલે પછી ધડબડાટી બોલાવે. એટલે એ કૂતરાનો વ્યવહાર કહેવાય. કેમ કે આપણે ભાઈ દોસ્તારો ભેગા થતા એટલે ડખો થતો હોય તો એના જેવું છે. ખાવા હાટું બાંધે. તો હાલો ગીર માતાજીના મંદિરે ને માતાજીના મંદિરે પૂગ્યો ને આ બેને મેં કીધું હતું કામ હવે ચાલુ કરી દીધું. જોઈએ આ ભૂંગળું આપણે રસ્તામાં પાઇપ નાખી ગયેલો છે ને એ અહીંયા જો આ રીતે હવે છે ને આ કુંડી અહીં કમ્પ્લીટ બનાવીશું. કઈ રીતે બનાવીશું અહીં તમને બતાડી દઉં. અને છે ને તો અહીંયા અમે નેર ગારી હતી ને તે રોડ કીધું હતું એટલે ડામર અમને રોડ બનાવવાવાળા ભાઈએ કીધું હતું કે તમારો રોડ છે ને અહીંથી ભાઈ તમે તાજી લેન નાખશો ને એટલે ફાટી જશે. ત્યાં જો અહીંયા પાણાની ગાડીઓ નીકળી જો એટલામાં ફાટી ગયો રોડ. હમણાં તમને દેખાતો હોય તો આમાં રોડ કરવાવાળાનો વાંધો નથી. આમાં થોડોક અમે તાત્કાલિક બધું થઈ ગયું. કેમ કે રોડ બનાવવા એ તાત્કાલિક આવ્યા હતા એવું થયું હતું. અને જો અહીં એક રાતે કાલને પ્રમદી રાતે બનાવી હતી એક કુંડી. આ રીતે છે આમાં બધું. તો આમાં એથી પાઇપ છે અંદર, તમને નહીં દેખાય બહુ. અંદર પાઇપ છે. અહીંથી કંઈ વાયર કે એવું કંઈ ગરકાવવું હોય કે પછી કંઈ લાઈન કે મોટી ગરકાવવી હોય તો થોડુંક આમ આગળ ગોડવું પડે. બાકી અહીંથી આમ ગરકી જાય રોડમાંથી ટૂંકમાં અહીંથી ઉપરથી ન કાઢવું પડે. કેમ કે ઉપરથી છે ને દોરડું બરાબર હોય ને તો કંઈક મોટી ટ્રક કે કંઈક ગાડી કે ભરાઈને જતી ને તો તૂટવાનો બીક રહે અને શોર્ટ સર્કિટ થવાની સંભાવના બને વધુ પૂરતી. એટલા માટે તો જો હવે છે ને આમ કુંડી બનાવી હતી બનાવવાનું કામ કરી દઈએ ચાલુ. કેમ કે આ બે નકર પછી પાછા આગળ થાકી રહે. તો અમે હવે ટ્રેનિંગ કરીએ હળી મળીને કામ. રાડલો આવી ગયો તો કામ કરવા. મને ભૂંગરા ખવડાવ્યા એકાદ બે ને હવે પાણી ભરી આવ્યો ઠંડુ પીવા હાટું. કેમ કે ફ્રીજ તો છે ને બંધ છે તો ફ્રીજ રિપેર કરવા કાલકા આવવાનો છે. અને રાજુભાઈ પાણી ભરી આવ્યા. હું હારું ને ઓલાને ધક્કો મારવા એટલે જોઈ તો બે કઈ ફતુર કરે તો અહીંયા મેં વાથી પાછી અહીં પુકારી દીધી. રાજુ હવે તો કે હવે હું તો ખોટું નથી હું ખોટું બોલતો રાજુ તો નથી બોલતો ને. ચાલો પાણી પી લઈએ ને પછી કામ હજી ચાલુ રહી. અરે હવે પાછી એઠી ઉતરી આમ જ ફતુર કરે કઈ એને જોવાય તો રાખવા તારી નું કામ કરતા હતા ને એ કામ પૂરું થઈ ગયું. જો આ રીતે આને રાખી દીધી. કેમ કે આ બહુ કુંડી અહીંયા બહુ ઊંડું થઈ જતું હતું તો પછી આ રીતે મોટી કુંડી રાખી અને બધા કામ પૂરું કરી નાખ્યું વ્યવસ્થિત રીતે. અર્જુન બાપુ અને હિરેને આવી ગયા હતા
અને રાડલાને બાંધણું થઈ ગયું કેમ કે આમાં છે ને કામ કરતા હોય ને એટલે રાડલાને બિસાડાને ગમે એ હોદાવી રાખે. નાનો છે ને એટલે બાકી મારા આમાં એક અફારીના ન થાય. હું છે ને બેયને હોદાવી દઉં. બસ હવે મોબાઈલ નથી. આ કોક આરામાં વિડીયો જોઈ કોક વિડીયો કે ના કે તમારે નથી મારે તો છે. હાલો તો હવે માતાજીના મંદિરે જઈએ, ઘડીક વાર પોળો ખાઈએ, નાસ્તો કરીએ, બધા હાથ પગ ધોઈને કામ આગળ અહીંયા તો આગળ કરીશું. બાકી મને ભૂખ લાગી ગઈ હતી ને એટલે પછી નાસ્તો લેતા આવ્યો. બધા બેસી ગયા નાસ્તો કરવા. રડલાની દુકાનેથી છે ને નાસ્તો લેતા આવ્યા. ભૂંગરા ને કાજુ ને એવું બધું છે, તારોડિયા ને. હાલો નાસ્તો કરી લઈએ હવે. હા તો જો ફતુર કરે ઘેરે ઘેર આમ નથી કરતા. એ હું કરું કેમ કે આ તો ખાઈને આગળ ક્યાંક આપણે બેઠા હોય કે બાપુ એમ કે હું ખાવા બેહું હતી 5 મિનિટ થઈને ત્યાં પૂકી ગયો હોય. તને ભાઈ કાં વાંધો છે હું લોગ ઉતારમાં બંધ થા. ભૂખ લાગી સમજે, બીજું કઈ નહીં. હવે નાસ્તો કરી લીધો ને એક કામ ગોતી લીધું છે. નવગણને ઝાડવા પીવડા વળગાડી દીધો. પછી અર્જુન બાપુને મહાદેવના મંદિરે આરતી કરવાની હતી, વહી ગયા હિરણને બે. અને હું ને શિવમ બાપુ છે ને આ કેદીનો ઓટો તોડી ગયેલો હતો, આ એટલું હતું તે આને જો ભાંગીને પછી આમાં ભરીત કરી દે હું. એટલે પછી બળી નાખશું ને એમાં ડટાઈ જાય કેમ કે આ લોખંડનું છે ને કેદીનો એટલામાં સિમેન્ટથી નડે હિસાબ થઈ ગયો. તો કામ કરતા તો પૂરું થઈ ગયું. પછી પાદળી બાજુને ઝાડવા પીવરાવી દીધા. અને જો અહીંયા બોટલ ફ્રોમ નારિયેળ બહુ કંઈ છે નહીં એમાં કેમ કે પાણીની વચમાં ઓછું પીવરાવ્યું હતું ને તે આ બધી નારિયેળીઓ પાછી બરવા માંડી ને વળી પાછી ફૂટ્યું. ને ઓલા તો હીરોભાઈ છે, શિવમ બાપુ ને ત્રણે અહીંયા ઉભા. આ માનસી પાણી કે અહીંયા ભરવા આવી. તો હાલો તમને માતાજીના દર્શન કરાવી દઉં, હું પણ કરી લઉં. તો માતાજીના દર્શન કરી લો તમે બધાય, અને મેં પણ કરી લીધા. અને રાડલો આવ્યો તો માતાજીના દર્શન કરવા. તો હાલો વિડીયો શૂટિંગ કરવાનું છે તો કરી લઈએ. આગળ પેલા બે પાહેરા આવેલ છે તો આરતી હવે થવાની ફૂલ તૈયારી છે, હજી થઈ નથી. પણ આગળ આરતીમાં રોકાય તો વિડીયો શૂટિંગ નહીં થાય કેમ કે કામ કરીને હજી ફ્રી થયા એટલે કોમેડી વિડીયો 1-2 શૂટિંગ કરવાનું છે તો એ કરી લઈએ. બાકી હવે આગળ પેલા બે પાહેરા હાલે કે નહીં એ પ્રમાણે છે. બાકી જો વિરમ બાપુ અને ચેતનભાઈ છે. બાકી આજ મેણસી બાપુ ન થયા તો હવે છે આજ વિરમ બાપુને હવે આગળ આરતી કરી લીધી. માતાજીના મંદિરે આવી ગયા તો અમારા કુળદેવ મન માટે સાવનમાં રણા બાપાના દર્શન કરી લીધા. અને હવે નીકળવું ઘેરે. અને આજ છે ને જો અહીં બધા ભેગા થઈ ગયા. ઝીગલો આવી ગયો બાટવેથી. શું હાલે જિગ્નેશ? બાટવે જઈએ ને આવીએ કે નહીં? દેવમાન મઢેથી ઘેરે આવી ગયો ને બેસી ગયો જમવા કેમ કે મારા મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું હતું. ઘડીક વાર વિડીયો એડિટિંગનું કામ કર્યું, થોડોક વ્લોગ એડિટિંગ કર્યો એટલે સવારમાં મોડું ન થાય. અને મારા મમ્મીને મારા પપ્પાએ જમવાનું ચાલુ કરી દીધું હતું. હવે હું જમવા બેસી ગયો. સેવ ટમેટાનું ચાક છે, સાઈઝ છે, રોટલી છે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. ઝાઝા ટાઈમ પછી જોઉં હમણાં 15-20 દી માથે થઈ ગયા છે તો હવે જમી લઉં. આવી ગયા અત્યારે માતાજીના મંદિરે. માતાજીના મંદિરે તો આવી ગયા અને કુતરા આજ જો આવી ગયા ભાઈ. અને નીરવભાઈ ની આવી ગયા ને આ કામ અહીં છોડે. અજયભાઈ ગયા હતા એના સુરાપુરા આવે કંડલા કનકાઈ માના મંદિરે ને બધા કુર્તી માના જીમ આવી થોડી ભાઈ આ રાખવાના છે કેમ જાય ખાલી થઈ જાય. આમાં છે ને મિત્રો જો આમાં છે ને બિસ્કિટ એટલે એ તોડો કામ કરે ને યાર તોડ એને તોડવા દે. હવે આ બે આખે 5-5 કિલોના ઓલા છે. કામ કે આખાઈ નાખી દેવાના છે. હું તને એમ કહું તે પણ આ કોથરી ખાલી એક તો કાઢો. આ બે બાસકા 5-5 કિલોના છે. કઈ ખબર જ નથી પડતી. હવે તમને એલા કી મેલા આમાં 5 કિલોની છે ને? હા જો છે 5 કિલો. હવે કાઢી લો. તા તમે જોઈને જ વર્તી ગયા કે શું છે એ. તો કૂતરા નાખવા આટું છે ને બિસ્કિટ મારે કેટલા જ્યાદા સમય થી ક્યારે ઉતાણ શ્રેણીના જયારે વિડીયો બનાવતો ને ત્યારે મેં વિચાર્યું હતું કે કૂતરા હાટો 500 રૂપિયાની બિસ્કિટ નાખી. એક ભાઈ બીજા અમારા ગામના હતા કે તમે કૂતરાને રોટલા નાખવા જાવ ને અહીંયા 200 રૂપિયા આપ્યા હતા. તો 700 રૂપિયાના જો 10 કિલો બિસ્કિટ લઈ લીધા. અને અત્યારે કૂતરા નાખવાના છે તો આ નાખી દઈએ. આ કૂતરાઓને બધા કૂતરાને હવે ટૂંકમાં જ્યાં જ્યાં રોટલા નાખવા જાવ ને ત્યાં નાખતો આવે.
અને તમને સાંજે તમને સવારમાં કીધું હતું કે કૂતરા આજે વૈસમાં નાખી તો એ વૈસમાં તો ઓલા કલેજ કૂતરો કેવું ને એ કૂતરો હોય તો એને નાખવાના છે તો આ બધા એના ઘરે રોટલા ને બિસ્કિટ ને નાખી આવી તો બાકી તો કઈ નહીં હવે હાલો આગળ માતાજીના મંદિરે કામ ચાલુ કરવું તો બાકી તો છે ને હવે આગળ નાનું મોટું કામ કરીશું કેમ કે આજ તો કઈ હજી બહુ વિચાર્યો નથી પાણીના ઝાડવા પીરો એક કામ કરીએ ઈ. તો બાકી તો છે ને હવે વ્લોગને એન્ડ કરી દેવો છે કેમ કે બહુ વ્લોગ લાંબો થઈ ગયો છે તો આજનો વ્લોગ અહીં સુધી વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો હું તમને મળું બીજા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી હાલો બાય બાય નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો હાલો બાય બાય